નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે વાત કરવાની છે જે અમરેલી જિલ્લાના જે બાબરા તાલુકાના જે વાવડી ગામના જે લેવા પટેલના જે એક વ્યક્તિ છે, તેમની 35 વર્ષ ઉંમર છે અને તેમને લગ્નનું ગોઠવવાનું હોય અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને લગ્ન વિશે બધી વાતચીત કરે છે। મિત્રો, રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો। આ રેકોર્ડિંગ જે આ પટેલના જે ભાઈ છે અને જે મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે કે જે મારે લગ્નનું ગોઠવવાનું છે અને મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી છે કે જે બ્રાહ્મણ હોય છે, બાવાજી હોય છે કે પછી વાણંદ હોય છે કે પછી કોળી હોય છે, એમાં મારું લગ્નનું ગોઠવવાનું છે, હોય તો કહેજો। તમે તમારા બધા રેકોર્ડિંગ હું સાંભળું છું। એવી રીતે મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી અને મનસુખભાઈ રાઠોડે એવી રીતે વાત કરી કે દલિતમાં છે તો એ ભાઈ ના પડે છે અને દેવી પૂજકમાં છે પણ તો પણ ના પડે છે। આ ભાઈ એવી રીતે ના પડે છે। મિત્રો, આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો। તો મિત્રો, આ રેકોર્ડિંગ તમે સાંભળો। આજે બાબરા તાલુકાના જે વાવડી ગામના છે જે પટેલ છે, લેવા પટેલ, અને મનસુખભાઈ રાઠોડને લગ્નનું ગોઠવવા માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો। તો રેકોર્ડિંગ સાંભળો। આ જે દેવી પૂજકને અને જે દલિતની દીકરીઓને છોકરીઓનું ના પાડે છે લગ્ન કરવાનું અને બીજી કાસ્ટ હોય તો ચાલશે, એવી રીતે વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે। તો આ રેકોર્ડિંગ સાંભળો તમે અને શેર કરજો। हेलो। हाँ हाँ मनसुख भाई बोलो। हाँ आपने क्या गोठवी दियो ने? તમારું ગોઠવી દો। हाँ क्या लगन था એવું તો મેરેજ કરાવી દો ને ભાઈ। હમણાં લગ્નનું બંધ રાખ્યું, હમણાં સમસાનમાં ગોઠવવાનું ચાલુ રાખ્યું છે, એટલે હમણાં અઠવાડિયા પછી ફોન કરજો। અઠવાડિયા પછી? હા, હમણાં 8 દી બધાને સમસાનમાં ગોઠવી નાખું પછી બારે। છે હા બરાબર છે। હા, તમારી ઉંમર કેવડી? આપણી ઉંમર 35 વર્ષ। કેટલી? 35। 35। આપણે કઈ સમાજમાં જ બોલો? આપણે લેવા પટેલ। હા હા, ક્યાં ગામથી? આપણે ધરાઈ ગામથી। ધરાઈ વાવડી આપણે કહેવાય। હા હા, ધરાઈ વાવડી। હા એટલે વાવડી ગામેથી બોલું એમ। ઓકે। હા, ધરાઈ વાવડી કહેવાય, બાબરા તાલુકો। હા ભાઈ કર્યો શું કરશું, દુખી થઈ ગયો હું। આ તમારું બધાનું હાંધવાનું ક્યાંક મારું ઘર ભાંગે નહીં, એટલે મોર એવું થયું। લે અરે મારી બાઈ રી હમણાં વહી ગયા। લે તો દાંત કાઢ, હાચું કહું, કેમ કે આ બધા કે લે બીજેના હાથો છે ને તે મારે હારે બીજેને ટેકો મૂકવા ગયો તો મારો ટેકો ભાઈ ગયો। એવું થોડું થાય? તમે આવું ફોનમાં તો બહુ તમારે વિડીયો જોઉં છું હો, પણ વિડીયો તમારા ખૂબ જોઉં છું એટલે મને મજા આવે છે અવતાર। અને તમે કોમેડી ને એવી કરો છો ઘણી વખત એમ। કાંઈ વાંધો નહીં, આપણે ગોઠવાઈ જા। તમારે ક્યાં કે ગોઠવવું? ભલે કે હે તમારે ક્યાં ગોઠવવું? આપણે જો કોઈ સમાજની દીકરી હોય ને, જેમ ગમે એ સમાજની હોય ચાલે। એટલે જો એક તમને વાત કરું હા કે કોઈ સમાજની હોય ને હા, તોય પણ કોઈ છોકરી હોય એટલે આપણે હાલે એમ, રાંધીને આપણને ખવડાવે એમ બોલું બસ। બીજી નાઈટ ની હોય તો? અને બીજી નાઈટમાં જો બાબર હોય, બરાબર, હા બાબર એટલે આપણે વાળન કહેવાય ને, હા, ઈ પણ હોય ને તોય આપણે હાલે એમ। આપણી પાસે દેવી પૂજક ની છોકરી છે, જો તમારે ગોઠવું હોય જેમાં થાય। બે પદ્ધતિ એમ? દેવી પૂજક ની છોકરી છે। પણ હું લેવા પટેલ નો દીકરો, એ દેવા પટેલ એમ પાછું બધી નો પડે ને? છોકરીમાં હું દીકરીમાં હું જાયત હોય? એલા એ દીકરીમાં હું જાયત હોય? એ છોકરી પછી કેવી જો છે? મારે જો આપણે કોઈ જાતિ પ્રથા નડતી હોય ને તો પછી હુરાપુરણ રાખો ને, આ શું કામ કરવું? માઈ ગયો જો બધા પૂછીએ ને હુરાપુરણ મંદિર માટે હજારો માણસો પૈયા લાગે છે, હા એ તો બરાબર છે। તો પછી હુરો પૂરો થઈ જાવ, બાકી આ ન કરાય। લે તો દાંતણ વાત છે। અને આવો તમારે જેવો હુર્ધ નહીં ન થાય, કેમ કે તમે બાળ બ્રહ્મચારી। હે આવો હો બોલો। કभी બાળ બ્રહ્મચારી થઈ જાઓ। એમાં જો હું જીવું છું ને અત્યારે, હા અત્યારે કેવટમાં ખોટું નથી, સાચું છે ને ઈ? હે હું બોલું એ સાચું છે એમ। હું માણસ જીવે એટલે લાખનો હોય, મરી જાય તો 15 લાખનો થાય। એવું બધું તમારે છે? આ આપણે 15 લાખનો વીમો છે। તો પછી મરી જવાય ને આ કરવા કરતા, માઈ ગયું વીમો તો મળે અરે વીમો મળે પણ પાછલા વાળા જ મળે ઈ। છે, એટલે તમારે વીમો લેવો છે? એટલે મારો વીમો જે પાકે ને હા એ પછી આપણે મરી ગયા હોય તો પાછલા વાળા મળે એમ। છે, એટલે બાય કરવી છે વીમા હાટું? એટલે નહીં, થાય એમ આપણે ભાઈ છે હોતા।
એમને વારસદારમાં ભાઈ છે આપણે, ઠેક ઠેક ઠેક. બરોબર. વારસદારમાં અત્યારે ભાઈનું નામ છે. તો આપણે આ તો શું છે, જો ભાઈ આવ્યું હોય, નાગપુરમાં બાયું મળે, હા, આપણે ઈ રાખવી છે ગુજરાતી? પણ નાગપુરમાં બાયું મળે, પણ એ પછી એ ટકે નો ટકે એની ના, જવાબદારી ઈ શું ટકે છે? ટકે. કાં ટકે ને કાં ટકો કરીને જાય. આ ઈ તો વાત છે, ટકા કરી જ દઈશ. હું આમાં જોઉં છું તમારે વેટ ગળે એને ના 4 લાખ ટકા નહીં છે, કોઈને 12 લાખ ટકા નહીં છે એમ. તો હું કરશું? એટલે એવું થાય છે. હું તો પછી આપણે દલિત સમાજની છોકરી હારે લગ્ન કરવા? દલિત સમાજની નો હાલે ને હાવ. કાં? હે? કેમ? એ નો હાલે હાવ પાસે. તો કેમાં કરશું? આપણે કોળી હોય કે બાબર હોય એવા હોય તો હાલે એમ. અને છોકરી આપણે કોઈ વસ્તુ જોતી નથી. અરે કાકા, હિરોઈન જેવી છોકરી ખાલી- જાતી જોઉં છું. હું તમે મગજ ની હિરોઈન જોઉં ને તમે રોમા માણેક જોઉં ના જોઉં. ખાલી આપણે રાંધીને ખવડાવે એટલે ઘણું કહેવાય. તમારે ગીત ગાય એવું એવું પોંજરું ગળા બોલા પોંજરામ પોપટ બોલે, એવી છોકરી. હા, એ તો બરાબર છે, પણ એ બસ ઘેરેથી ના પાડે એમ. તો બાયરે અમારા ગામમાં શું છે, જો એક વાત કરું, એક સિકલથી એક કોળીની છોકરી આવી છે, હા, અને ઈ કાયદેસર લગ્ન કરી દીધા એના માવતરે સામે હાલી. એટલે સામે હાલીની છોકરી અત્યારે આવી છે, એમ 3 બાપ દીકરો ઈ છે, 3 જણા. કે એમાં ખાલી એકનું રાંધે ને 3નું નો રાંધે. લ્યો શું કરી લેવું? એટલે છોકરી એવી હોય તો નો હાલે ને એમ. તો હવે એક એમાં હું છે, બીજી સમાજમાં છોકરીઓ જ નથી. તમારે જો એક તો પટેલમાં છોકરીને તૂટ્યું છે, બ્રાહ્મણમાં દીકરીને તૂટશે. સાંભળી લ્યો, હા, જેટલી ઊંચી જ્ઞાતિ બધી છે ને, એમાં દીકરીઓ નથી. એમાં નથી એમ. બરાબર. દીકરીઓ આ 3 જ્ઞાતિમાં જ છે. એક દેવી પૂજકમાં છે, એક દલિત સમાજમાં છે, એક બીજી બધી જ્ઞાતિમાં દીકરીઓ. કેમ કે ઈ લોકોના ઘરે દીકરીઓને સન્માન કર્યું, અને તમે બધી દીકરીઓનું અપમાન કર્યું, એટલે તમારા ઘરે દીકરીઓ ન હોય. હા હા હા. એટલે અમારા ઘરે શક્તિનો વાસો હોય, કેમ કે અમારા ઘરે દીકરીઓ જ ન કર્યું ભાઈ. હા, એ તો બરાબર, સાચી વાત છે. હવે તમે જાત નડે એટલે કોઈ વચ્ચે તમારું ક્યાંય થાય નહીં, એટલે તમારે લગભગ પૂરા વધારે થાય. એવું છે, સાચી વાત છે. જો તમારા પટેલ સમાજમાં આટણ જો શેઠન સીમાડે બધી પૂરા કરી, શું કામ બાયું વગીને મરી ગયા બચારા. હા, બરોબર છે, સાચી વાત છે. અને અમારા પૂરા ઓછા થાય, કેમ કે ભલે લૂલી લંગડી બાઈ મળી ગઈ હોય. હા, બાઈ મળી ગયું હોય. એટલે બાઈ મળી પછી એમ પૂરા ન થાય, કેમ કે બાઈએ જ અમે અદબેરા કરી નાખ્યા હોય, હું બકરના ખોખા લેવા. એટલે કઈ અમે પછી પૂરો ન થઈ શકીએ એમ છે. હા, બરોબર છે. પછી અમારા શમશાન યાત્રામાં જાય ને, પછી અમારો શમશાન યાત્રામાં બાયું નથી વરાવવા જતા ઝાપા ઠાઠડી, પછી ઝાપાથી બાયું પાછી વરે. અડધો અમે ભર્યો, પોણા ભાગનો ગામ બારે, અડધો અમે ભર્યો, પોણા ભાગનો ગામ બારે. એટલે અમારી હાજો ચડાવીને પાછી ગયો. હા, બરાબર. તમારામાં એમ જ હોય? હા, એ તો બરાબર છે. ઝાપાથી એટલે શું છે, અડધો પોણો તમે બારી નાખો, તમે અડધો આટલું ધક્કો ખવાય નહીં, ભલે ગામના લાભ લે. હા, એમ. એટલે આ રીતનું ગોઠવાય છે. એટલે જો તમારે કામ કરું, પૂરાની લાઈનમાં રહેવું હોય તો પછી જાતિ જો, બાકી નકર ગમે જ્ઞાતિમાં થઈ જાય, તમને ગેરંટી દઉં. 18 વર્ણમાંથી જેની છોકરી હોય સારી અને ઘર બાંધવું હોય તો જાતિ પ્રથા તોડી દો તો થાય. અને જાતિ જો તમે નડતી હોય તો પછી પિતૃનું ધ્યાનમાં રાખો. જો જાતિ નડતી હોય તો પિતૃનું કાર્ય કરો, બાકી લગ્ન નહીં થાય. હા, એ વાત તો તમારી સાચી છે. તો બ્રાહ્મણ તેડાવીને મવાય બુધાય દાનમ હરમ કરીને પગે લાગો. તમારું આખું નામ શું છે? આખું નામ કાળુભાઈ ઉકાભાઈ ગોંડલિયા, ગામ વાવડી, ધરાઈ વાવડી કહેવાય, તાલુકો બાબરા જિલ્લો કહેવાય, એટલે તાલુકો બાબરા કહેવાય. તમે એક કામ કરો, ઉમરેલી આવે. હા, બોલો. ગમે જાતિ ભેદભાવ હોય ને એ પોઈન્ટ છે નહીં. જાતિ છોડી દો, જાતિ તોડો, સમાજ જોડો તો લગ્ન થઈ ગયા. હા, એ તો બરાબર છે. પેલા દલિત ના ઘરે જઈને પાણી પીવું જો ને એને ઘરે જમવું જો તો જ દીકરી દે ને કોઈ દે નહીં. વાત પતી ગઈ. એમ તો એના કામે કરીએ છીએ અમે. કામ નહીં, ખાવાનું જ રે. એ તો બરાબર છે. હા, એ તો એટલે કરવું જ પડે ને. એ તો એ બાય રાંધીને દે તમારે ખાવાનું તો સેટ છે તો જ. એ તો બરાબર છે. એ રાંધે તો એ આપણે ખાવાનું હોય ને એમ. તો એ જાતિ હોય તો નહીં, પણ તો પછી પિતૃની લાઈનમાં વ્યા જાવ.
હા બરાબર છે. હા જો તમારો હુરો પૂરો થવું હોય તો જાતિ ચાલી રાખો, એટલે તમે હુરા પૂરા થઈ જાઓ થોડાક દિવસ. ત્યાં અમારા કુરના દાદા બેઠા, વાંઢા દાદા. તમને પણ રમે તો બહુ ફાવે. તમે બહુ કોમેડી કરો છો અમે ફોનમાં. એટલે તો કઈ કોમેડી કરો, એટલે હું સાચું કઉ છું. વાંઢા દાદા થાય ને બોમાં. જો આ જેટલા મરી ગયા ને, તમારા વિડીયો જોતો હોઉં ને એમાં તમે કોમેડી ઘણી કરો છો. અડધા બિચારા જેટલા હુરા પૂરા થયા ને, હા હા ઈ બાઈ વગરના. હા ભાઈ વગરના બરાબર છે. કેમ કે બાઈ હોય તો હુરો પૂરો થાય નહીં. કેમ કે ઈ હુરો ને પૂરો બે માંથી એક રહેવા ન દે. ઠામુકો ઢળી નાખે એટલે ઈ હુરો ન થાય પૂરો ન થાય. એને ઘરે રીંગણા બટાટા ને તેલ લેવામાં લવીરો રહી તો હુરો પૂરો થાય ને. બરાબર. મહિનો થાય તો પેલો તેલ લેતા હોય એટલે અહીંયા પૂરો કરી નાખ્યો હોય. હા રીંગણા બટાટા લેવા એમાં હુરો કરી નાખ્યો હોય, વાત થાય પૂરી. હુરો ન થાય પૂરો ન થાય. એને હદ વહી જાય થઈ જાય, વાત થાય પૂરી. મેં તમને આ ત્રણ બાઈ કરી નથી એટલે નકર એટલે ફોન કર્યો તો પણ કબેટી બેટી કે તમે કાપી નાખો ફોન. એની યાર શું વાત કરો છો? એવું કે દબ તમે જો. હા એ વાત એમ થાય. નકર એક જો બ્રાહ્મણ છે કે બાવાજી છે કે આપણે કોળી છે કે બાબર છે, એની અંદર આપણે ચાલે. બરાબર, કાંઈ વાંધો નહીં. ઈ બીજા બધા બે જ નાઈટમાં છે. તમારે તો કયો તો થાય તો સાંજે ઘરે જઈને વાત કરાવું. હા, એક દેવી સાંજે ફોન કરાવું. બરોબર, જ્ઞાતિની છોકરી છે. તમારે જો કરવું હોય તો મને કહેજો. તો સાંજે ફોન કરું. માતાજીને પાછા પૂછી લીજો ક્યાં ક્યાં ઘરે આવ્યા પછી ક્યાં માતાજી અપડાય તોય પાછો ઓરી થયો. હા એ વાત તો બરાબર. તમે લગ્ન કરો એટલે સાંભળો, લગ્ન કરો એટલે નિવેદ તો કરવા પડે. હા બરાબર. હવે નિવેદ તમે મઠે જાઓ, મઠ માંથી માતાજી ભાગે તો તમે કેને પકડો? અને માતાજી નો ભાગે તો આપડી બાઈ ભાગે. હા બરાબર. એટલે ઈ બે ધ્યાનમાં રાખવું. જો બે ને હારે રહે ઈ પેલા માતાજીને પૂછી લીજો. હા બરાબર. સમજી ગયા? હા હા એમ કરાય. બીજું તો સાંજે ફોન કરાવું. હાલો બરાબર. હા તો હું આટણા તમારા લગ્ન નો છે ને વિડીયો હું વાયરલ કરું છું. એટલે જો તમારા ફોન આવે ગમે ત્યાં ગોઠવાઈ જાય. હા તો નકર સાંજે હું ફોન કરે તો તમારે બીજી જ્ઞાતિની મળી જાય તો હું તમને ખાલી વાત સમજાવું. તો પછી આ બીજી જ્ઞાતિમાં શું છે? બીજીની પણ ન રાખવાની તમારે. બાકી અટાણે તમે બીજા 18 વર્ષની બાયુ તમે ફોન કરશે એટલે તમારે થઈ જ જાય. પણ આ તો વાત છે કે કદાચ ઈ બે જ્ઞાતિની હોય તો તમને વાંધો નહીં ને એમ. એમના દેવી પૂજક તો ઊંચી જ્ઞાતિમાં આવે તો એને તમે કેમ એનાથી અપડાવશો? અને ઈ છોકરી નો હાલે. દલિતો તો ઠીક, ઈ તો હાલો ઈ એની છોકરી નો રાખો તો હાલે, તમારે માતાજી અપડાઈ જાય. પણ આ દેવી પૂજક છે ઈ તો ઊંચી જ્ઞાતિમાં આવે. ઈ તો માતાજીની પૂજા કરવા વાળા છે. આ દુનિયામાં જેનું નામ છે દેવી પૂજક નું કે ભાઈ દેવીની પૂજા ઈ સિવાય કોઈ કરી ન શકે, આવું એની સંસ્થા ઉભી થયેલી છે. તો એની છોકરી તમે નો હાલે તો ઈ કેમ? આ વાત બરોબર છે. વાત બરોબર છે. એટલે તમે એમ હાજે રિંગ કરાવું. હાલો ને. હે હાજે રિંગ કરાવું. કરાવો હાલો. હાજે વાત કરાવું. બરાબર. ઓકે હાલો. અને આ ઓડિયો અત્યારે હું જાહેર વાયરલ કરું છું એટલે ઈ તો લગભગ તમારું ગમે ગોઠવાઈ જાય. હા એમ હાજે ઓકે વાત કરાવું. બરાબર. ઓકે ભાઈ હાલો. હા જી ભલે ભલે. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે. અમરેલી જિલ્લાના જે બાબરા તાલુકાના જે વાવડી ગામના જે આ ભાઈ વ્યક્તિ હતા, જે પટેલના જે ભાઈ હતા, તે મનસુખભાઈ રાઠોડે મેં ફોન કર્યો અને તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું. તે બધી વાતચીત કરતા હતા કે મારે લગ્નનું ગોઠવવાનું છે, એવી રીતે બધી વાતચીત કરી. અને જે દેવી પૂજકમાં અને જે દલિતમાં નહીં ચાલે એવી પણ વાત કરીને બીજી કાસ્ટમાં ચાલશે, જે બાવાજી છે, વાણંદ છે, કોળીમાં એમાં બધે ચાલશે એવી રીતે પણ વાતચીત કરી. અને મનસુખભાઈ રાઠોડે એવી પણ વાત કરી કે એમાં નથી દેવી પૂજકમાં ને દલિતમાં છે, તો એને એવી રીતે વાતચીત કરી કે હું ઘરે જઈને બધું પૂછી લઈશ. અને એ ભાઈ એવી રીતે પણ વાત કરી. તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કે જે હું મરું તો 1.25 લાખનો અને જીવું તો લાખનો, એવી રીતે પણ વાતચીત કરે છે. એટલે એનું એવું કહેવાનું થયું કે મારે 15 લાખનો તો વીમો છે, મરીશ તો પણ મારે 15 લાખ રૂપિયા મારે આવશે, એવી રીતે બધી વાતચીત કરી. એટલે મનસુખભાઈ રાઠોડે એવી રીતે વાત કરી કે તો જીવાય નહીં તો મરી જવાય, એવી રીતે વાતચીત કરી. એટલે કોમેડી કરી, સાચી વાત નથી કરી એવી રીતે, પણ હોવાણી એવી રીતે મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરી. અને મનસુખભાઈએ પણ કોમેડી જેવી વાત કરી. મિત્રો તો અમારા આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી રાઠોડ જિગ્નેશ નામની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો, જેથી કરી અમે તમારા સુધી કોમેડીના અને સારા વિડીયો અમે તમારા સુધી ભોવા ભરાડાના અને પાખંડીના તમારા સુધી પહોંચાડતા રહીશું. મિત્રો ઓડિયોમાં તારે એટલું મળશું, નવો વિડીયોમાં તાર સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.